કયું દાન કરવાથી સ્વર્ગ મળે છે? પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા. પ્રાચીન સમયમાં અનંતપુર નામનું એક સમૃદ્ધ નગર હતું. ત્યાં ધર્મપાલ નામનો એક ધનિક વેપારી રહેતો હતો. તેની પાસે ધન, વૈભવ, મકાનો, ગાયો, સેવકો અને દરેક પ્રકારની સુખ સુવિધાઓ હતી. પરંતુ તેના મનમાં એક પ્રશ્ન હંમેશા ઉદ્ભવતો રહેતો હતો. તે વિચારતો, આ જીવન તો એક દિવસ સમાપ્ત થઈ જવાનું છે. મૃત્યુ પછી આત્માની શું ગતિ થાય છે? એવું કયું પુણ્ય છે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય? ધર્મપાલ ધાર્મિક સ્વભાવનો હતો. તે મંદિરમાં જતો, સંતોનું સન્માન કરતો અને ભગવાનનું નામ લેતો. છતાં તેના મનને સંપૂર્ણ શાંતિ મળતી નહોતી. એક દિવસ નગરમાં એક મહાન તપસ્વી ઋષિ પધાર્યા. હજારો લોકો તેમના દર્શન કરવા આવ્યા. ધર્મપાલ પણ તેમની પાસે ગયો અને વિનમ્રતાથી પ્રણામ કરીને પૂછ્યું, ગુરુદેવ, શાસ્ત્રોમાં અનેક દાનની મહિમા લખેલી છે. અન્નદાન, જળદાન, ગૌદાન, ભૂમિદાન, સુવર્ણદાન, બધાં દાન મહાન કહેવાય છે. પરંતુ એવું કયું દાન છે જે મનુષ્યને નિશ્ચિત સ્વર્ગની પ્રાપ્તિ કરાવે? ઋષિ સ્મિત કરીને બોલ્યા, હે વત્સ, તારો પ્રશ્ન અત્યંત ઉત્તમ છે. દાન માત્ર વસ્તુ આપવાનું નામ નથી. દાન પાછળની ભાવના સૌથી મહત્વની છે. પરંતુ શાસ્ત્રોમાં અન્નદાનને સર્વોત્તમ ગણાવવામાં આવ્યું છે. ધર્મપાલે આશ્ચર્યથી પૂછ્યું, અન્નદાન જ કેમ? ઋષિએ સમજાવ્યું, ભૂખ સૌથી મોટું દુઃખ છે. જે મનુષ્ય ભૂખ્યા જીવને ભોજન કરાવે છે તે જાણે ભગવાનને જ ભોજન કરાવે છે. અન્નદાન કરનારનું પુણ્ય અક્ષય બને છે. પછી ઋષિએ એક પ્રાચીન કથા સંભળાવી. સત્યયુગમાં સુમતિ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુશીલા હતું. બંને ખૂબ જ ધાર્મિક હતા, પરંતુ ગરીબી એટલી હતી કે ઘણીવાર એક સમયનું જ ભોજન મળતું. એક દિવસ તેમના ઘરમાં માત્ર એક જ રોટલી બચી હતી. બંને વિચારતા હતા કે આજે આ રોટલી ખાઈને દિવસ પસાર કરી લઈએ. એ સમયે ઘરના દ્વારે એક વૃદ્ધ ભિક્ષુક આવ્યો. તે ખૂબ જ ભૂખ્યો હતો. તે બોલ્યો, હે બ્રાહ્મણ, 3 દિવસથી મને ભોજન મળ્યું નથી. જો શક્ય હોય તો થોડું અન્ન આપો. સુમતિ અને સુશીલાએ એકબીજા તરફ જોયું. ઘરમાં માત્ર એક જ રોટલી હતી. જો તે ભિક્ષુકને આપી દે તો પોતે ભૂખ્યા રહેવું પડે. પણ તરત જ બંનેના મનમાં વિચાર આવ્યો, આ તો ભગવાને મોકલેલો અતિથિ છે. સુશીલાએ તે એકમાત્ર રોટલી ભિક્ષુકને અર્પણ કરી. ભિક્ષુકે તૃપ્તિથી ભોજન કર્યું. ત્યારે અચાનક તેના ચહેરા પરથી દિવ્ય તેજ પ્રગટ થયું. તે કોઈ સામાન્ય ભિક્ષુક નહોતો. સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમની પરીક્ષા લેવા આવ્યા હતા. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુમતિ, હે સુશીલા, તમે પોતાની ભૂખની ચિંતા કર્યા વગર અતિથિને અન્નદાન કર્યું છે. તમારું આ પુણ્ય ક્યારેય નષ્ટ નહીં થાય. એટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. થોડા જ સમયમાં તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગી. પરંતુ સૌથી મોટું ફળ તો મૃત્યુ પછી મળવાનું હતું. ઋષિ આગળ બોલ્યા, હે ધર્મપાલ, જ્યારે સુમતિ અને સુશીલાનું અવસાન થયું ત્યારે વિષ્ણુદૂતોએ તેમને દિવ્ય વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ ગયા. આ સાંભળીને ધર્મપાલ ખૂબ પ્રભાવિત થયો. તેણે નક્કી કર્યું કે આજથી દરરોજ અન્નદાન કરશે. ત્યારથી તેણે પોતાના ઘરની બહાર એક અન્નક્ષેત્ર શરૂ કર્યું. દરરોજ ગરીબો, યાત્રિકો, સાધુઓ અને જરૂરિયાતમંદોને ભોજન અપાતું. હજારો લોકો ત્યાંથી તૃપ્ત થઈને જતા. સમય પસાર થતો ગયો. એક દિવસ પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મપાલે વિશેષ સંકલ્પ કર્યો, આ સમગ્ર માસ દરમિયાન હું રોજ અન્નદાન કરીશ. તેના આ કાર્યની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એક સાંજે એક વૃદ્ધ સાધુ તેના દ્વારે આવ્યા. તેમણે કહ્યું, વત્સ, તું દાન તો ઘણું કરે છે, પરંતુ શું તું જાણે છે કે દાનનું સાચું ફળ ક્યારે મળે? ધર્મપાલે વિનમ્રતાથી કહ્યું, ગુરુદેવ, મને સમજાવો. સાધુ બોલ્યા, જ્યારે દાન નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે, ત્યારે તે સીધું ભગવાન સુધી પહોંચે છે. પરંતુ જો પ્રસિદ્ધિ માટે કરવામાં આવે તો તેનું ફળ સીમિત રહે છે. ધર્મપાલે આ વચન હૃદયમાં ઉતારી લીધું. ત્યારથી તેણે ગુપ્ત રીતે દાન કરવાનું શરૂ કર્યું. ઘણા ગરીબ પરિવારોને મદદ કરતો, પરંતુ કોઈને ખબર પડવા દેતો નહોતો. વર્ષો પછી જ્યારે ધર્મપાલ વૃદ્ધ થયો, ત્યારે એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે યમદૂત અને વિષ્ણુદૂત વચ્ચે ચર્ચા ચાલી રહી છે. યમદૂત કહેતા હતા, ધર્મપાલે જીવનમાં કેટલીક ભૂલો પણ કરી છે. વિષ્ણુદૂત જવાબ આપતા હતા, પરંતુ તેણે નિસ્વાર્થ અન્નદાન કરીને અસંખ્ય જીવોના પ્રાણ બચાવ્યા છે. અચાનક આકાશમાંથી દિવ્ય અવાજ આવ્યો, અન્નદાન મહાદાન છે. જે ભૂખ્યા જીવને તૃપ્ત કરે છે તે મને તૃપ્ત કરે છે. આ સાંભળીને ધર્મપાલની આંખો ખુલી ગઈ. તેનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. તે સમજી ગયો કે જીવનનો સાચો ધર્મ સેવા અને દાન છે.
એક દિવસ તેનો અંતિમ સમય આવ્યો. તે ભગવાનનું નામ જપતો હતો. એ સમયે દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. વિષ્ણુદૂતો સુવર્ણ વિમાન લઈને આવ્યા. તેઓ બોલ્યા, હે ધર્મપાલ, તારા અન્નદાન, જળદાન અને નિસ્વાર્થ સેવાથી ભગવાન પ્રસન્ન થયા છે. હવે તું દિવ્ય લોકમાં ચાલ. ધર્મપાલ આનંદથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. વિમાન આકાશમાં ઉડવા લાગ્યું. નગરના લોકોએ આ દિવ્ય દૃશ્ય જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયા. ધર્મપાલને સમજાઈ ગયું કે સાચા હૃદયથી કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. અને ખાસ કરીને અન્નદાન, જળદાન અને જરૂરિયાતમંદોની સેવા મનુષ્યને સ્વર્ગ અને અંતે ભગવાનની કૃપાનો અધિકારી બનાવે છે. ભાગ 2 માંગ, ધર્મપાલની સ્વર્ગયાત્રા, દેવરાજ ઇન્દ્ર સાથેની મુલાકાત, વિવિધ દાનોનું રહસ્ય, ગૌદાન અને વિદ્યાદાનની મહિમા તથા ભગવાન પુરુષોત્તમનો દિવ્ય ઉપદેશ. કયું દાન કરવાથી સ્વર્ગ મળે છે? પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા, ભાગ 2. ધર્મપાલ જ્યારે દિવ્ય વિમાનમાં બેસીને પૃથ્વી લોકમાંથી ઉપર ઉઠવા લાગ્યો ત્યારે તેનું હૃદય આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગયું. નીચે આખું અનંતપુર નગર દેખાતું હતું. લોકો પોતાના કાર્યોમાં વ્યસ્ત હતા, પરંતુ ધર્મપાલ હવે એક નવી અને અજાણી યાત્રા પર નીકળી ચૂક્યો હતો. વિષ્ણુદૂતોના શરીરમાંથી અદ્ભુત તેજ નીકળતું હતું. તેમના હાથમાં શંખ, ચક્ર અને ગદા શોભતા હતા. દિવ્ય સંગીતના સ્વરોથી આખું આકાશ ગુંજી રહ્યું હતું. ધર્મપાલે વિનમ્રતાથી પૂછ્યું, હે દેવદૂતો, શું હું ખરેખર સ્વર્ગ તરફ જઈ રહ્યો છું? વિષ્ણુદૂતોએ હસીને કહ્યું, હે પુણ્યાત્મા, તું માત્ર સ્વર્ગ જ નહીં, પરંતુ ભગવાનની કૃપાના વિશેષ અધિકારી તરીકે દેવલોકોના દર્શન પણ કરશે. જીવનભરના તારા દાન, સેવા અને ભક્તિનું આ ફળ છે. વિમાન આગળ વધતું ગયું. થોડીવારમાં ધર્મપાલે એક વિશાળ તેજસ્વી લોક જોયો. ત્યાં સુવર્ણના મહેલો, રત્નજડિત માર્ગો અને સુગંધિત પુષ્પોથી ભરેલા બગીચાઓ હતા. વિષ્ણુદૂતોએ કહ્યું, આ દેવલોક છે. જેમ જેમ વિમાન નજીક આવ્યું તેમ દિવ્ય સંગીત વધુ મધુર બનતું ગયું. અચાનક એક ભવ્ય સભામંડપ દેખાયો. ત્યાં દેવતાઓની સભા ચાલી રહી હતી. મધ્યમાં સુવર્ણ સિંહાસન પર દેવરાજ ઇન્દ્ર બિરાજમાન હતા. તેમની આજુબાજુ દેવગણ, ગંધર્વો અને અપ્સરાઓ ઊભા હતા. ધર્મપાલને સભામાં લાવવામાં આવ્યો. ઇન્દ્રદેવે પ્રેમપૂર્વક તેનું સ્વાગત કર્યું. હે ધર્મપાલ, પૃથ્વી પર તારા પુણ્ય કાર્યોની ચર્ચા અહીં પણ થાય છે. ધર્મપાલે નમન કરીને કહ્યું, દેવરાજ, મેં તો માત્ર ભગવાનની પ્રેરણાથી થોડું અન્નદાન કર્યું હતું. શું તેનાથી આટલું મોટું ફળ મળે છે? ઇન્દ્રદેવ બોલ્યા, દાનનો મહિમા માત્ર વસ્તુમાં નથી, ભાવનામાં છે. તું નિસ્વાર્થ ભાવથી દાન કરતો હતો, એટલે તેનું ફળ અપરંપાર બન્યું. ધર્મપાલના મનમાં વર્ષોથી રહેલો પ્રશ્ન ફરી જાગ્યો. તેણે પૂછ્યું, દેવરાજ, શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાન જણાવ્યા છે. કયું દાન સૌથી શ્રેષ્ઠ છે? ઇન્દ્રદેવ સ્મિત કરીને બોલ્યા, દરેક દાનનું પોતાનું મહત્વ છે. આવ, હું તને તેના રહસ્યો બતાવું. ઇન્દ્રદેવે પોતાના દિવ્ય દંડનો સંકેત કર્યો. તુરંત જ એક અદ્ભુત દૃશ્ય પ્રગટ થયું. ધર્મપાલે જોયું કે એક આત્મા સ્વર્ગમાં પ્રવેશી રહી હતી. તેના આસપાસ હજારો ભૂખ્યા લોકોના આશીર્વાદ પ્રકાશરૂપે ઝગમગી રહ્યા હતા. ઇન્દ્રદેવે કહ્યું, આ મનુષ્યએ જીવનભર અન્નદાન કર્યું હતું. તેથી તેને સ્વર્ગમાં વિશેષ સ્થાન મળ્યું છે. પછી બીજું દૃશ્ય દેખાયું. એક વ્યક્તિએ તરસ્યા લોકોને પાણી પીવડાવ્યું હતું. ગરમીના દિવસોમાં તેણે અનેક કૂવા, તળાવો અને પાણીની પરબો બનાવડાવી હતી. ઇન્દ્રદેવ બોલ્યા, આ જળદાનનું ફળ છે. પાણી જીવનનું મૂળ છે. તેથી જળદાન પણ મહાદાન ગણાય છે. ધર્મપાલ આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યો હતો. ત્યારે ત્રીજું દૃશ્ય પ્રગટ થયું. એક ગરીબ વિદ્યાર્થી ગુરુ પાસે શિક્ષણ લઈ રહ્યો હતો. એક દાતાએ તેની સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા કરી હતી. વર્ષો પછી તે વિદ્યાર્થી મહાન વિદ્વાન બની હજારો લોકોને જ્ઞાન આપતો હતો. ઇન્દ્રદેવે કહ્યું, હે ધર્મપાલ, આ વિદ્યાદાનનું ફળ છે. અન્નદાન શરીરને જીવંત રાખે છે, પરંતુ વિદ્યાદાન જીવનને પ્રકાશિત કરે છે. ધર્મપાલના હૃદયમાં આ શબ્દો ઊંડે સુધી ઉતરી ગયા. થોડીવાર પછી ઇન્દ્રદેવે તેને એક વિશાળ ગૌશાળા તરફ લઈ ગયા. ત્યાં હજારો દિવ્ય ગાયો હતી. તેમના શરીરમાંથી ચંદ્ર જેવું શીતળ તેજ નીકળતું હતું. ધર્મપાલે પૂછ્યું, આ સ્થાન શું છે? ઇન્દ્રદેવ બોલ્યા, આ ગૌદાન કરનાર પુણ્યાત્માઓનું વિશેષ લોક છે. પછી તેમણે એક કથા સંભળાવી. પૃથ્વી પર ગોવિંદ નામનો એક ખેડૂત રહેતો હતો. તે ધનિક નહોતો, પરંતુ ગાયો પ્રત્યે ખૂબ પ્રેમ રાખતો હતો. એક દિવસ એક ગરીબ બ્રાહ્મણ તેની પાસે આવ્યો. બ્રાહ્મણ પાસે જીવનનિર્વાહનું કોઈ સાધન નહોતું. ગોવિંદે પોતાની સૌથી પ્રિય અને દુધાળ ગાય તેને દાનમાં આપી દીધી. લોકોએ કહ્યું, તું મૂર્ખ છે, આ ગાય તો તારી સંપત્તિનું મુખ્ય સાધન હતી.
પરંતુ ગોવિંદે જવાબ આપ્યો, જ્યાં જરૂર છે ત્યાં આપેલું દાન જ સાચું દાન છે. મૃત્યુ પછી જ્યારે ગોવિંદની આત્મા યમલોક તરફ જતી હતી ત્યારે એ જગાઈ દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ. તેણે ગોવિંદને વૈતરણી નદી પાર કરાવી અને સ્વર્ગ સુધી પહોંચાડ્યો. ઇન્દ્રદેવ બોલ્યા, આ ગૌદાનની મહિમા છે. ધર્મપાલના નેત્રોમાં ભક્તિના આંસુ આવી ગયા. એ દરમિયાન સમગ્ર આકાશમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. દેવતાઓ એકસાથે ઊભા થઈ ગયા. ગંધર્વો સ્તુતિ ગાવા લાગ્યા. અપ્સરાઓ પુષ્પવર્ષા કરવા લાગી. ધર્મપાલે આશ્ચર્યથી પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? ઇન્દ્રદેવે નમ્રતાથી માથું ઝુકાવ્યું. સાક્ષાત ભગવાન પુરુષોત્તમ પધારી રહ્યા છે. ક્ષણમાત્રમાં આખું આકાશ કરોડો સૂર્ય જેટલા તેજથી ઝગમગી ઉઠ્યું. દિવ્ય શંખનાદ સંભળાયો. ગરુડ પર બિરાજમાન ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. તેમના ચરણોમાંથી અમૃતધારા વહેતી હતી. ધર્મપાલ તરત જ દંડવત પ્રણામમાં પડી ગયો. ભગવાને પ્રેમથી કહ્યું, ઉઠો વત્સ ધર્મપાલ. ધર્મપાલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, હું ધન્ય થયો. ભગવાન બોલ્યા, તમે જીવનમાં જે દાન કર્યું તે મને અતિ પ્રિય છે. પરંતુ આજે હું દાનનું સર્વોચ્ચ રહસ્ય કહું છું. સભામાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ભગવાને કહ્યું, અન્નદાન મહાન છે કારણ કે તે ભૂખ દૂર કરે છે. જળદાન મહાન છે કારણ કે તે જીવન બચાવે છે. ગૌદાન મહાન છે કારણ કે તે ધર્મનું રક્ષણ કરે છે. વિદ્યાદાન મહાન છે કારણ કે તે અજ્ઞાન દૂર કરે છે. પરંતુ આ બધાથી પણ શ્રેષ્ઠ છે ભક્તિદાન. ધર્મપાલે આશ્ચર્યથી પૂછ્યું, ભક્તિદાન? ભગવાન બોલ્યા, હા, જ્યારે કોઈ મનુષ્ય બીજા મનુષ્યને ભગવાન તરફ પ્રેરિત કરે છે, તેને સત્યનો માર્ગ બતાવે છે, તેને ભક્તિ શીખવે છે, ત્યારે તે અનંત આત્માઓના કલ્યાણનું કારણ બને છે. ભગવાનના શબ્દો સમગ્ર દેવલોકમાં ગુંજી ઉઠ્યા. દાનનો અર્થ માત્ર સંપત્તિ આપવો નથી. પ્રેમ આપવો પણ દાન છે. ક્ષમા આપવી પણ દાન છે. જ્ઞાન આપવું પણ દાન છે. અને ભગવાનનું નામ આપવું તો સર્વોત્તમ દાન છે. ધર્મપાલનું હૃદય આનંદથી છલકાઈ ઉઠ્યું. તે સમજી ગયો કે દાનનું સાચું મૂલ્ય તેની પાછળની નિસ્વાર્થ ભાવનામાં છે. ભગવાન પુરુષોત્તમે અંતિમ ઉપદેશ આપ્યો. જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં અન્નદાન, જળદાન, ગૌસેવા, વિદ્યાદાન અને ભક્તિભાવથી સેવા કરે છે, તેના જીવનના પાપો ધીમે ધીમે નષ્ટ થાય છે. જે દાન અહંકારથી મુક્ત હોય છે તે સીધું મારા સુધી પહોંચે છે. અને જે દાન પ્રેમથી કરવામાં આવે છે તેને સ્વર્ગ તો મળે જ છે, પરંતુ અંતે મારી કૃપાથી મોક્ષનો માર્ગ પણ પ્રાપ્ત થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.